નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્મન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે। આજની તારીખ છે 18 મે 2024। ચાલો આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ જોઈએ। તાજેતરમાં એક્સેસ નાવના વિશ્વ ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? તેનો જવાબ છે બી, ભારત। ભારત દેશ સતત 6 વર્ષથી પ્રથમ સ્થાને રહે છે અને વિશ્વના 42% ઇન્ટરનેટ એ ઇન્ડિયામાં યુઝ થઈ રહ્યું છે। તેમ છતાં પણ સૌથી વધુ વખત શટડાઉન ઇન્ડિયામાં જ થાય છે। કયા દેશે પર્યાવરણ યોગદાન કરતા લોકો માટે 10 વર્ષ માટે બ્લુ રેઝિડેન્સી વિઝા આપવાની ઘોષણા કરી છે? તેનો જવાબ છે ડી, યુએઈ। યુએઈએ પર્યાવરણ યોગદાન કરતા લોકો માટે બ્લુ રેઝિડેન્સી વિઝા આપવાની ઘોષણા કરેલી છે। ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ક્યારે મનાવાય છે? તેનો જવાબ છે 18 મેના દિવસે। તાજેતરમાં કયા દેશમાંથી તમામ ગ્લેશિયર નામશેષ થઈ ગયા? તેનો જવાબ છે ડી, વેનેઝુએલામાંથી। અહીં ચિત્રમાં બતાવેલ હમ્બોલ્ટ ગ્લેશિયર છે કે જે પીગળી જતા તમામ ગ્લેશિયર નામશેષ થઈ ગયા છે। ફોનપેએ તાજેતરમાં પોતાની યુપીઆઈ સેવા કયા દેશમાં ચાલુ કરી છે? તેનો જવાબ છે એ, શ્રીલંકા ખાતે। તાજેતરમાં ફ્રાન્સે ક્યાં સ્ટેટ ઓફ ઇમરજન્સી લાગુ કરી? તેનો સાચો જવાબ છે સી, ન્યૂ કેલેડોનિયા સ્ટેટમાં। તાજેતરમાં ઇફકો સહકારી મંડળીના ચેરમેન કોણ બન્યા? તેનો જવાબ છે સી, દિલીપ સંઘાણી। સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ કોણ બન્યા? જવાબ છે બી, કપિલ સિબ્બલ। તાજેતરમાં કઈ કંપનીએ ઉપગ્રહ લોન્ચિંગ ઉપર વીમો આપવાનો શરૂ કર્યો? તેનો સાચો જવાબ છે એ, ટાટા એઆઈજી। દોસ્તો, આ હતા 18 મેના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ। આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે। આવા જ સરસ મજાના કરંટ અફેર્સના ડેઇલી વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ વિદ્મન એકેડમીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ દોસ્તો।